સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ કૃષ્ણા જ્વેલર્સની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો. એક આરોપી જબ્બે. પાંડેસરાના કૃષ્ણા જ્વેલર્સની દુકાનમાં ₹7,62,500ની થઈ હતી દિલધડક ઘરફોડ ચોરી, જેમાં પાંડેસરા સર્વેલન્સ પોલીસ અને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ લાગી હતી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં કામ પર, જેમાં પાંડેસરા પોલીસ દ્વારા આ ઘરફોડ ચોરીમાં ચોરી થયેલ મુદ્દામાલ કાનપુર ખાતેથી પકડી પાડવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી. જેમાં બંને આરોપીને ખબર પડી જવામાં આવી હતી કે પાંડેસરા પોલીસ એમની પાછળ પડી ગઈ છે, જેમાં આરોપીઓ કાનપુરના બસની સીટ નીચેના ભાગે મુદ્દામાલ છોડી ફરાર થઈ ગયા હતા. જેમાં બસ ચાલક દ્વારા આ મુદ્દામાલ નજદીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવ્યો હતો, જેમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની સ્ક્વોડ દ્વારા મુખ્ય આરોપી આ ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીને ગતના દિવસોમાં જ ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં આરોપી રાજીત રામ ઉર્ફે મોન્ટુ ગણેશ રાવત ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના શાલિની ગૌશાળા એન્ડ સ્વીટ્સ નામની રેસ્ટોરન્ટમાં કામ કરવા લાગેલ ત્યાં છુપાઈને રહેતો હોવાની ખબર મળતા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેડ કરી આરોપી રાજીત રામ ઉર્ફે મોન્ટુ ગણેશ રાવત રહે ઘર નંબર 150 એકતાનગર ભવાની સર્કલ પાસે વરાછા સુરત, મૂળ ગામ ગૌરીયામઉ, તાલુકો ભેલસર, થાના રૂદૌલી, પોસ્ટ નેવટી, જિલ્લો અયોધ્યા, ઉત્તર પ્રદેશનાને પકડી પાડી અનડિટેક્ટ ગુનાનો ડિટેક્ટ કરી આરોપીને પાંડેસરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરેલ છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે.